સ્થળ જે દિનાંક 4/2/2026 ના રોજે આજે અહીં આપણે સૌ બધા ભેગા થયા તો ભેગા કરી આપનાર અહીં આપણે કેમ આવ્યા, શાના માટે આવ્યા અને આપણને કોણ લાવ્યો તે એવા મહાન પુરુષ. પહેલા તો આપણે એમને વિવેક વિનય કરીએ જે દિવ્ય વંદનીય જગ વંદનીય મહાન વિભૂતિ મહાન પુરુષ એસી કુંવર કેસરીસિંહ કટાસવાણ માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટા કાનજી. પહેલા તો આપણે દાદાને નિવેદન વાંચતા પહેલા આપણે વિવેક વિનય કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. તેમજ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ્ત સમાજ જે દૂર દૂરથી આવ્યો, નાના ભૂલકાઓ અને તેમજ જે ગામના વડીલો અને સરપંચ સાહેબ કે જે પણ પત્રકાર, સીઆઈડી, પોલીસ ડિપાર્ટમેન્ટ, ઓઆઈજીએસ તમામ વર્ગના જે બી અહીં ઉપસ્થિત આવ્યા હોય એમને પણ આપણે વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. તેમજ જે ભારત સરકાર ધ રેસ રિલેશન બોર્ડ કન્સલ્ટેશન સમિતિ અને જે સમિતિ હયાતમાં નથી અને જે આપણે અહીં ભારત સરકારની જે સમિતિ ઉપસ્થિત હાજર છે એમને પણ આપણે પહેલા વિવેક વિનય કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. માજી બેઠા છે, આપણે એમને પણ વિવેક વિનય કરી લઈએ. સ્વકર્તા પિતુ કે જય. કટાસવાડમાં હાલ દાદા એના તકતી ફ્રેમ વારસ પહેલી વારસ એમને પણ આપણે વિવેક વિનય કરી લઈએ. સ્વકર્તા પિતુ કી જય. આજે અહીં ઓઆઈજીએસ તમામ વર્ગને આપણે આવેદન નિવેદન કરેલું છે, મૂકેલું છે ટેબલ પર કે આવો અહીં પધારો. સંમેલન 4 તારીખમાં જાણવા માટે, સમજવા માટે એનું નિવેદન જેનું ખુલાસા આપણે અહીં કરીએ, વાંચીએ. જે એસી ગવર્મેન્ટ ભારત સરકારને જે દસ્તાવેજ ડોક્યુમેન્ટ છે એના પર આપણે ટાઈપ કરીને આપેલું છે તે આપણે વાંચીએ અને સમજીએ. હેવિંગ નો બિગિનિંગ અનસ્કાલ પૂર્વી એસપીઆઈ 2 સ્ટાર 4 લાइन સત્યમેવ જયતે જીઆરઆઈ भारत इंडिया नॉन जुडिशियल भारत सरकार दशांश पद्धत डेसिमल कॉइन्स करेंसीज क्राउन मिंट मुद्रा आई अब्यू सैल्यूट वाटर लेटर वाटर शेप वाटर मार्क वाटर लिली गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी कवरिंग ऑल पार्ट ऑफ द वर्ल्ड विश्व प्रसिद्धि जाहिर यूके कॉमनवेल्थ दिनांक 9/1/60 3/1/69 8/1/69 30/4/68 30/4/69 धरी राष्ट्रीय संघ 64 142 डेलीगेट्स प्रतिनिधि प्रसिद्ध ऐसी कुंवर केसरीसिंह भारत सरकार मातुश्री जमनाबा पितुश्री टेटिया कानजी
ऐसी भारत सरकार मुक्काम पोस्ट कटासवण तहसील व्यारा जिला सूरत हाल तापी गुजरात स्टेट भारत इंडिया। ऐसी गवर्नमेंट ऑफ इंडिया ऑनर ऑफ इंडिया ऐसी कुंवर केसरेसी मातुश्री जमनाबा पीतुश्री टेटा कांजी भारत सरकार ऐसी भारत सरकार प्लीज टू सी ऑन जर्नल स्टैम्प डॉक्यूमेंट रूलिंग व्यवहार निर्णय और निर्माण है, सत्य का व्यवहार है, अमल अमली व्यवहार है, इसलिए सत्य ही बोलना, फालतू नहीं। भारत इंडिया नॉन जुडिशियल 4 लाइन्स सत्यमेव जयते सिवा फालतू बोलना नहीं, तर्क वितर्क असत्य बोलना नहीं, भाषण संभाषण करना नहीं। सम्मेलन में आने वाले डेलीगेट्स कॉमनवेल्थ डेलीगेट्स भारत सरकार सेवार्थ अधिकारी कर्मचारी OIGS कलेक्टर व्यवस्थाओं के अधिकारी स्टाफ DSP PSI पुलिस वाले एज 1 अधिकारी वगैरह वगैरह सजनता ना चुके, ड्रेस यूनिफॉर्म का अपमान न करे। भारत सरकार का ऋण हर रोज जीवन धारण चलता है और चलता रहेगा। यह सिद्ध सबूत है। आपने जो पहना हुआ ड्रेस यूनिफॉर्म 24 घंटे बंधन में आप सब वफादार है, नमक हराम नहीं। इसलिए महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन आरती बैठक आप सबको अवश्य पधारे है। महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन आरती बैठक में जो फ्रॉम गवर्नमेंट ऑर्डर टू 4/2/69 ऑर्डरली एग्री दिनांक 4/2/2026 स्थल वेड़ापाड़ा तालुका निजर जिल्लो तापी गुजरात स्टेट भारत इंडिया। આવું આપણે ટેબલે મૂકી દીધા। OIGS જે બી સેવા સર્વેન્ટ સરપંચ શ્રી રવાનગર કારકુન નિઝરમાં પણ આપેલું છે। આપણે પોલીસ સ્ટેશન નિઝરમાં પણ આપેલું છે। વ્યારા કલેક્ટર ને પણ આપેલું છે। વ્યારા શિક્ષણ સમિતિ ને પણ આપેલું છે। ડીજી વિશલ વ્યારા ત્યાંના પણ આપેલું છે। રવાનગી કારકુન નાયબ સંરક્ષણ શ્રી વન વિભાગ વ્યારા ત્યાં પણ આપેલું છે। ડીજી વિશલ નિઝર ત્યાં પણ આપેલું છે। DSP અધિક્ષક કચેરી તાપી વ્યારા ત્યાં પણ આપેલું છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ વ્યારા ત્યાં પણ આપેલું છે અને સિવિલ કોર્ટ અહીંયા પણ આપેલું છે। આમ કરીને આપણે બધે ટેબલે મૂકી દીધેલું છે કે આવો અહીં જાણીએ। સમજાતું ના હોય આજે અહીં ऐसी भारत सरकार कोण છે सरकार कोण છે એમ વિચારતા હોય કે આપણે જાણવા જેવું છે અહીં આવી ગયેલા છે। તો આજે શાંતિ રૂપમાં બેહીને આપણે સાંભળશું। પહેલા તો આપણે આવીને કણીનો આધાર લીધો ત્યારે આપણને શરીરમાં એક ગતિવંદન થયું। એ શરીરને ચલાવનાર કોણ? એ શરીરને ચલાવનાર કોણ? એની રચનાઓની રચના બતાવનાર કોણ? આજે મંડપ લાગેલા છે, આજે હું હશે અહીંયા કોઈ મીટિંગ નથી, અહીંયા કોઈ ફંક્શન કે સરકારી કે જ્યુડિશિયલી સરકારીમાં
કે જે કંઈ મીટિંગો બોલતા હોય, પ્રસંગ હોય, સંગઠન હોય, એવું કંઈ સંગઠન કે પ્રસંગ કંઈ મીટિંગ એ નથી. અહીં તો આવેલા આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ્ત સમાજ જે એસી કુંવર કેસરસી ભારત સરકાર દાદાને જે વિશ્વમાં આજે ડિક્લેરેશન કર્યું 64 રાષ્ટ્રીય 100 ડેલિગેટ્સ મેમ્બરના આગળ અને પ્રસિદ્ધિ થયા દાદા. એમાં પ્રાઇવેટ સેક્રેટરી 7 જાન્યુઆરી 1969 સહી એલિઝાબેથ બેન્કિંગ હોમપ્લેસ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર HOAC એન્ટી-ક્રાઇસ્ટ ધ રેસ રિલેશન બોર્ડ under a special arrangement to be made for the investigation of complaints against the crown government of India भारत गवर्नमेंट ऑफ इंडिया HOAC एंटी-क्राइस्ट द रेस रिलेशन बोर्ड एसी कुंवर केसरसी मुक्काम कटासवण तालुको पोस्ट व्यारा डिस्ट्रिक्ट सूरत गुजरात इंडिया 3169 एसी कुंवर केसरसी अकॉर्डिंग establishes usage of the crown government of India honor of India જે માલિક ધણી છે આજ દિન સુધી અહીં બધા ધર્મ આપણે કોઈનો વિરોધ નથી, પણ જે બંધારણમાં છે એ વિશે આપણે વાત કરીએ. કોઈના વિરોધમાં નથી, કોઈ ધર્મ હોય, પંથ હોય, પણ આજ દિન સુધી આવો સાચો રાહ રસ્તો આજે કોઈએ બતાવ્યું નહીં બતાવ્યું, પણ આજે અહીં આવ્યા પછી આપણને એવો રાહ રસ્તો મળ્યો જે એસી કુંવર કેસરસી દાદાએ આપણને રચનાઓની રચના કેવી રીતે થઈ અને કેવી રીતે ચાલવાનું, તેમજ આજે આવતાની સાથે આપણે કણીનો આધાર પહેલા લીધો અને એ શરીરને ચલાવનાર, એના રચનાની નિર્માણ કરનાર તે કોણ? જ્યારે માતા ને પિતાનો કોન્સ્ટિટ્યુશન થકી આજે માતાની ભૂમિકા પર જ્યારથી આજે એક જીવ મુકાઈ ગયેલો હોય તે માતાની ભૂમિકા પર એને પણ ભરણ પોષણ કરવા વાળો કોણ, એને ચલાવનારો કોણ? માતા તો એ હાથ નાખીને તો નહીં ખવડાવવાની. જ્યારે બાળકી જે હોય અવતારે આવે, જન્મ આવે ત્યારે પણ એનું ભરણ પોષણ કોણ કર્યું? માતાની ભૂમિકા પર માતા તો હાથ નાખીને નહીં ખવડાવે, એનું ભરણ પોષણ કોણે કર્યું હે? એનું ભરણ પોષણ પણ સર્જનહાર પિતાએ પૂરું પાડ્યું. તે કેવી રીતે? તે આપણે આવતાની સાથે આપણે કણીનો આધાર લીધો અને એ જે કણી આ બોલતી અને ચાલતી એ કણી છે, એના આપણે એનો આધાર ના લઈએ તો આપણે શરીરમાં શ્વાસ બિંદુ આપણી શ્વાસ તો ચલિત થઈ જ નહીં શકે. ત્યારે એના માતાના ગર્ભમાં રહીને જે ભરણ પોષણ થયું તે સર્જનહાર બાપાએ પૂરું પાડ્યું. ત્યારે 9 મહિના 9 દિવસ બોલતા છે, 10મા મહિને અવતાર આવે. અવતાર આવતાની સાથે પણ એનું ભરણ પોષણ કોણે કર્યું? આવતાની સાથે માતા એના સ્થાને લઈને બાળકને દૂધ પીવડાવતી હોય. એ દૂધ ક્યાંથી આવ્યું? એ કણી ખાધા પછી એ શરીરમાં દૂધ રૂપી બંધાયું અને ત્યારે પણ આવતાની સાથે સર્જનહાર બાપાએ પૂરું પાડ્યું. આ માતાની ગર્ભમાં આ ભૂમિકા પર પણ પૂરું પાડ્યું અને નીચા આપણે આ ધરતી પર આવ્યા, આ ધરતી પર આવતાની સાથે પણ પૂરું પાડી આપ્યું. તે કોણે? સર્જનહાર બાપે. અને આજે અહીં આ ધરતી પર આપણે પણ અહીં તો બધા અવતારેથી આવ્યા, જન્મ લઈને આવ્યા, પણ આપણે કોઈએ જાણ્યું નહીં કે આ શું છે. ત્યારે દાદાએ આપણને રચનાઓની રચના બતાવી અને હેવન્સ લાઇટ ઓવર ગાઈડ, હેવન્સ યાની આકાશ, લાઇટ યાની પ્રકાશ, ગાઈડ જેણે આપણને માર્ગદર્શન આપ્યું એમને આપણે વિવેકના તાબામાં છે, એમના તાબામાં. આઈ અભ્યુ સેલ્યુટ જે બી અધિકારી હોય, IGS
એ પણ વિવેકના તાબામાં છે. આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ્ત સમાજ એ પણ વિવેકના તાબામાં છે. આપણે હરદમ હરવાર આપણે વિવેક અને વિનયના તાબામાં જ છે. ત્યારે ઉઠતા પહેલા વિવેક કરીએ, ઊંઘતા પહેલા વિવેક કરીએ, ખાતા પહેલા વિવેક કરીએ. તે આપણને દાદાએ અહીં આજ દિન સુધી કોઈએ બતાવ્યું ન હોય તે આજે કુંવર કેસરીસિંહ દાદાએ આપણને રચનાઓની રચના જાણ કરી અને સમજાવ્યું. વાણી અને રાણી અને કરણી અને ખાણી તેની વ્યવસ્થા કરી આપી. ત્યારે આપણું શરીર રૂપ કેવી રીતે ચાલશે? कहाँ से आए कहाँ जाओगे? वही वेदी का घर नहीं पाए आपने. वही वेदी का घर पाने के वास्ते कुंवर है जगेंगे आया ना. કેમ કીધું? આરતીમાં લખેલું છે. આપણે કાંથી આવ્યા કાં જશું કોઈને ખબર નથી. અને એ ઘર સુધી પહોંચવા માટે આપણે પાછા શું પ્રાપ્તિ કરવું પડશે ને કેવી રીતે ચાલવું પડશે તેના માટે દાદાએ આ કડીનો અન્ન આહાર લેવામાં આજે આપણને વિવેક અને વિનય એના તાબામાં મૂકેલા છે. અને આ કડી ના આધાર ના લઈએ તો આપણું શરીર ચલિત આગળ ગતિવંદન નહીં થતું. તે આજે ડિક્લેરેશન થયું દાદા યુનોમાં જે 142 ડેલિગેટ્સ 64 રાષ્ટ્રો અને આજે વિશ્વ પ્રસિદ્ધિમાં આખા જગ જાહેર કરી નાખ્યું. તે આજ દિન સુધી આ ખોટું હોય તેવો અને સાબિત અને પુરવાર કરી બતાવે. આ જો ખોટું હોય કોઈનો વિરુદ્ધ નથી. આ દસ્તાવેજ બોલે છે, આપણે નથી બોલતા. હું બોલે છે જેટલા બી આવી ગયા. विश्व महान आध्यात्मिक पवित्र शांति के लिए आध्यात्मिक विश्व करेंसी कोड के आधारे एमा लखेलू से मटेरियल नंबर F535618 ऑन हियर मैजिस्ट्रेट सर्विस एलिजाबेथ लंडन ऑन इंडिया गवर्नमेंट सर्विस इंडिया यूनियन granted Prime Minister Indira Gandhi Commonwealth Conference in London Commonwealth Delegates USA Commonwealth Conference in Commonwealth Delegates USSR Commonwealth Conference in London એમાં પણ એલિઝાબેથ એમ કહે છે મેં પણ નોકરી કરી છે, મેં પણ सेवा करी से, मैं पण सेवार छूं. ऑन एयर मैजिस्ट्रेट सर्विस एलिजाबेथ लंडन गवर्नमेंट जे ऑन इंडिया गवर्नमेंट सर्विस सर्विसर छूं. હું માલિક નથી એમ કહે છે, પુરવાર કરે છે. આપણે નથી બોલતા એમાં પણ બોલે છે. જે ડિક્લેરેશન થયેલું છે એમ કહે છે કે મેં પણ સર્વિસ કરી છે, હું નોકર જ છું, હું માલિક નથી. તો પાછું Commonwealth delegates uses Commonwealth London or Magistrate Service the Prime Minister London જે લંડન ની અંદર જે ડિક્લેરેશન કરેલું છે જે ઇન્દિરા ગાંધીની વાત એ પણ બોલે છે કે મેં પણ અહીંના માલિક નથી આ દેશની, અહીંયા પણ હું સર્વિસ કર્યું, હું નોકર છું ઓઆઈજીએસ જેમાં તમામ સર્વેન્ટ, હું માલિક નથી. આ ભારત દેશની અંદર હું પણ સર્વિસ કરું છું, માલિક નથી. અને એ પુરવાર કરે છે તો માલિક કોણ? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, ભારત ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, HOAC એન્ટી ક્રાસ્ટ ધ રેસ રિલેશન બોર્ડ under a special arrangement to be more further investigation of complaints against the Crown Government of India, Bharat Government of India, HOAC Anti-Caste, the Race Relation Board, AC કુંવર કેસરીસિંહ દાદા આજે અહીં પુરવાર થાય છે. તો માલિક કોણ? આજે ખોટું હોય તો તમે આનું ઇન્વેસ્ટિગેશન કરી શકો, એનું તપાસ કરી શકો કે માલિક કોણ છે સાચો આ ભારત દેશનો. આપણે નથી બોલતા. આ તો ડિક્લેરેશન થયેલું છે, વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. એ બંધારણના હિસાબથી આપણે અહીં આજે વાણી મૂકીએ છીએ.
અને આજે પૂરા આખા વિશ્વમાં ટેબલે મુકાઈ ગયેલું છે. તો આજે બધા વિવેકના તાબામાં રહીને હર રોજ ઉઠતા ખાતા વિવેક ના ભૂલવું જોઈએ. જે દાદાએ આપણને માર્ગદર્શન આપ્યું તે આપણે હરદમ વિવેક વિનયમાં રહેવું છે. આટલું કહીને હું હવે બેસવાની રજા લઉં છું. સમિતિ છે હજુ, તો હું રજા લઉં છું. તો સ્વકર્તા પિતુ કે જય.